ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 24 શનિવાર. અલખજી કહે છે કે હે નિરંજન, આ ધર્મ અધર્મ, દેવ દાનવ, પાપ પુણ્ય, માન સન્માન અપમાન, જય પરાજય, રાગદ્વેષ ઈર્ષા જેવા અગણિત વિરોધાભાસી દોષો આ સૃષ્ટિના સર્જનની સાથે જ પેદા થયા છે. એની આ ગૂઢ લીલાને ન સમજાય તેવી છે. આ અજ્ઞાન અને અહંકાર એ એની જ માયાની છાયાના પડછાયા છે, ભાસ છે. પડછાયો ક્યારેય કોઈનો પકડાતો નથી. દેખાય છે તે પણ દેખાતો ભાસ જ છે. એટલે કે કશું જ નથી, છતાંય મનુષ્ય સ્વભાવ એ ભાસને બહુ અમૂલ્ય સમજી તેની પાછળ જ ફોગટ સમય વિતાવે છે. જે પામવાનું છે તેને પામતો નથી. જેવી રીતે રેતીના રણમાં પાણીનું એક ટીપું પણ હોતું નથી, પણ રેતી પર પડતા સૂર્યપ્રકાશના કિરણોને લીધે રેતીની રજે રજ જલપ્રવાહ જેવી ભાસે છે ને. રણનો મુસાફર પાણીથી તરફડતો આગળ જતાં તે પાણીના ભાસને સ્પર્શી શકતો નથી કે પાણી પામી શકતો પણ નથી, અને અંતે તેના ખોટા પરિશ્રમના થાકથી થાકીને અશક્ત બનીને આખરે પાણી વિના તરફડિયા મારતો મૃત્યુ પામે છે. એટલે સાચા મુમુક્ષુઓને માન સન્માન અપમાન, રાગદ્વેષ, ધર્મ અધર્મના વાદવિવાદથી દૂર રહેવું જોઈએ. જ્યાં ધર્મને નામે આવા ખોટા વાદ વિવાદ ઉદ્ભવતા હોય તો તેનાથી ચેતીને દૂર રહેવું જોઈએ. ઘણા વર્ષ પૂર્વે બેદરનગર વૈદુર્યમાં એક યવન રાજવી રાજ કરતો હતો. તે બ્રહ્મદ્વેષી, જીવ હિંસારત, મહાઘાતકી સ્વભાવનો હતો. તે યવન રાજવી હોવાથી આપણા ધર્મ કર્મ અને શાસ્ત્રોના વિધિ વિધાનોને પોતાના યવન ધર્મથી વિરુદ્ધ સમજાવીને પોતાના રાજની સભામાં આપણા જ વિદ્વાન બ્રાહ્મણોને બહુધનની લાલચ આપીને વાદ વિવાદે ચઢાવીને આપણા વેદશાસ્ત્રોની ટીકા નિંદા કરાવી અંદરો અંદર લડાવતો હતો. કેટલાક ધનલાલચુ, લોભી, મૂઢ ગમાર વિપ્રો દ્રવ્યના લોભથી એ મલેચ્છ આગળ વેદશાસ્ત્ર ભળીને યજ્ઞકાંડાર્થે દુર્બુદ્ધિથી પશુ હિંસાના ક્રિયાકર્મકાંડની નિંદા કરતા મલેચ્છ સનાતન ધર્મની મજાક મસ્કરી કરી વિપ્રોનું અપમાન કરતો હતો. વિદ્વાન બ્રાહ્મણોને પણ આપણા ધર્મકર્મની હાંસી ઉડાવવા અને આપણા શાસ્ત્રના કર્મકાંડને ખોટા બતાવવા દ્રવ્ય લાલચ આપી બોલાવતો. તે સમયે પણ ધન દ્રવ્યના લોભથી વેદશાસ્ત્રાર્થે નિપુણ વિપ્રો પહેલાંનો ધર્મ ભૂલીને આવા બ્રહ્મદ્વેષી મહાઘાતકી યવન બાદશાહ સામે વેદ સુણાવવા જતા હતા. અલખજી કહે છે, હે નિરંજન, આ કલિકાલની કેવી ગહન ગતિ છે. જે યવન છે, જે બ્રહ્મદ્વેષી છે, જેનો જન્મજાત અધિકાર નથી, છતાંય તેની સામે વેદનું પઠન કરાવી આપણા જ કર્મકાંડની મજાક મશ્કરી કરતો હતો. વિપ્રો દ્રવ્યના લોભથી દુરાચારસ્થ થઈ યવન ગૃહે જે જતા હતા તે અંતે યમપુરને જ નોતરતા હતા. એક વખત આ યવન બાદશાહ પાસે વેદશાસ્ત્રવિદ, મંદબુદ્ધિ, ભાગ્યોન્મત્ત 2 બ્રાહ્મણો તેના દરબારમાં આવ્યા. તેઓ બંને પોતાને વેદોના શાસ્ત્રવિદ, નિપુણ વિદ્વાનો કહેવડાવતા હતા.
ચારેય રાષ્ટ્રોમાં વેદવાદમાં ભલભલા વિદ્વાનો પંડિતોને હરાવી વિજયપત્રોનો મોટો જથ્થો સાથે લઈ ફરતા હતા. આ યવનને પણ પોતાના રાજમાં વાદવિવાદ કરી વિજયપત્રો મેળવવાની ચર્ચા કરી. યવનને તો ગમતું હતું ને મળ્યું, નગરમાં સાદ પડાવ્યો. હું જેમ યવનનો રાજા છું, તેમ આ બ્રાહ્મણોના રાજા છે. જીતનારને યોગ્ય બક્ષિસની પણ જાહેરાત કરી. આ વિપ્રોને કોઈ પરાજિત કરી શક્યું નહીં. એટલે જેમ આ પ્રજાજનોનો રાજા યવન છે, તેમ બ્રાહ્મણોનો રાજા તરીકે આ બંને વિપ્રો પોતાને રાજા કહેવડાવવા લાગ્યા. હાથી પર તેમની શોભાયાત્રા કાઢીને વિપ્રોના રાજા તરીકેનું પદ પામ્યા. વેદશાસ્ત્રના વાદ માટે અન્ય રાજ્યમાં જઈ બધાને પરાજિત કરી વિજયપત્રો લઈને આ યવન રાજવીનો જય જયકાર કરવા લાગ્યા. રાજાજ્ઞા લઈ દરેક રાજ્યમાં જઈ અભિમાનથી પોતાની વાહવા કરાવી વિજયપત્રો લઈને ચારે તરફ ફરવા લાગ્યા. આવ્યા દક્ષિણ દેશમાં સુણ્યું ત્રિવિક્રમ નામ, ત્રિવેદજ્ઞ ગુરુ ભક્ત છે યતિવર કુમસી ગામ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 79 દોહરો 49. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.